નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, જો તમે લીંબુ પાણી પીવો છો તો એ તમારા માટે ખૂબ જ ફાયદાની વાત છે. લીંબુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદો આપે છે. અને એની સાથે મિત્રો, લીંબુ પાણીની સાથે આજે એક વસ્તુ લીંબુ પાણીની અંદર તમારે એડ કરી દેવાની છે. અને જો તમે 3 વસ્તુ સાથે પીશો, લીંબુ પાણી અને આ ત્રીજી વસ્તુ, તો તમારા શરીરને અઢળક ફાયદા મળશે. તો મિત્રો, 1 પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ. અને મિત્રો, લીંબુ પાણીની અંદર કઈ વસ્તુ ઉમેરીને તમારે પીવાની છે એની આપણે વાત કરશું. પણ પહેલાં મિત્રો, આપણે વાત કરી દઈએ કે જો તમે લીંબુ પાણી પીવો છો ને, તો લીંબુ પાણી પણ તમારા શરીર માટે ખૂબ જ ફાયદો આપે છે. મિત્રો, અત્યારની વાત કરીએ તો લીંબુ પાણી અત્યારે ખૂબ જ ફેમસ થઈ ગયું છે. મિત્રો, અત્યારે હોટલમાં પણ એને સર્વ કરવામાં આવી રહ્યું છે. ઘણા બધા લોકો લીંબુ પાણીનો ઉપયોગ કરે છે. અલગ અલગ રીતે મિત્રો એનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો એને સવારે ખાલી પેટે પણ ઉપયોગ કરે છે. ઘણા લોકો એને ચા કોફીના બદલામાં પણ એનો ઉપયોગ કરે છે. તો શું મિત્રો, લીંબુ પાણી પીવાથી આપણા શરીરને ફાયદો થાય છે? તો મિત્રો, એનો જવાબ છે હા. મિત્રો, લીંબુ પાણી પીવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. પણ ઘણા બધા મિત્રો ખાલી લીંબુ પાણીનો ઉપયોગ વેઇટ લોસ કરવા માટે જ સમજી રહ્યા છે કે ખાલી આપણે કે લીંબુ પાણી પીએ તો આપણું ખાલી વેઇટ લોસ થાય. મિત્રો, એવું નથી. લીંબુ પાણી પીવાથી આપણા શરીરને વેઇટ લોસ તો થાય છે, એની સાથે સાથે મિત્રો ઘણા બધા ફાયદા થાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને લીંબુ પાણી પીવાથી હું તમને લીંબુ પાણી પીવાથી 6 અમેઝિંગ ફાયદાઓ વિશે વાત કરવાનો છું. અને આ ફાયદા કેવી રીતે મળે છે અને આની પાછળ કયું સાયન્સ છુપાયેલું છે, એટલે કે આની પાછળ કયું વિજ્ઞાન છે મિત્રો, તો એની આજે તમારા સાથે વાત કરવાનો છું. તો મિત્રો, પહેલો જે ફાયદાની વાત કરું છું, તો મિત્રો, જો તમે ફેટી લીવરની સમસ્યાથી પરેશાન છો તો તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, લીંબુ પાણીમાં વિટામિન સી અને ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ મળે છે. અને આ 2 વસ્તુ આપણા શરીરમાં ગ્લુટાથિયોન નામની ચીજ બનાવવામાં હેલ્પરૂપ થાય છે. મિત્રો, ગ્લુટાથિયોન આપણા લીવરમાં જે ટોક્સિન જમા થાય છે એને નીકાળવાનું કામ કરે છે. મિત્રો, લીવરની વાત કરીએ તો લીવરનું કામ શું છે? આપણે જે કંઈ ખોરાક ખાઈએ અને એની અંદરથી જે ટોક્સિન એટલે કે જે ઝેરી તત્વો હોય એ શું કરે છે? લીવર પોતાની પાસે લઈ લે છે અને એની અંદર સંગ્રહ કરી રાખે છે. અને જો તમે એકદમ વધારે પડતું જો તમે ટોક્સિન લો છો તો પછી થોડું એને લીવરને ડેમેજ થાય છે. તો આપણે શું કરવાનું છે કે લીવરની અંદરથી જે ટોક્સિન છે એ બધા ટોક્સિન આપણે બહાર નીકાળવાના છે. તો મિત્રો, લેમન વોટર શું કરે છે? ફેટને મોબ્યુલાઇઝ કરવાનું કામ કરે છે. અને આ 2 જે વસ્તુ છે એ શું કરે છે? ફેટી લીવર ડિઝીઝમાં ખૂબ જ ફાયદો આપે છે. અને જો તમે ફેટી લીવરની સમસ્યાથી પરેશાન છો તો મિત્રો, લીંબુ પાણી એ સૌથી પ્રિય મિત્ર કહેવામાં આવે છે. અને રોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ જો તમે નીચોવીને પીવો છો તો ફેટી લીવરનો જે પ્રોબ્લેમ છે એની અંદર ખૂબ જ ફાયદો મળે છે. બીજા નંબરની વાત કરું તો મિત્રો, જો તમે કિડની સ્ટોનની સમસ્યાથી પરેશાન છો અથવા જો તમને વારંવાર કિડની સ્ટોન બનતા હોય તો તમારે લીંબુ પાણીનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, મોટાભાગના કિડની સ્ટોન કેલ્શિયમ ઓક્ઝેલેટના હોય છે અને લીંબુ પાણીમાં સાઇટ્રિક એસિડ હોય છે. અને સાઇટ્રિક એસિડનો એક કમ્પોનન્ટ હોય છે જે સાઇટ્રેટ. અને આ સાઇટ્રેટ આપણી કિડનીમાં જે સ્ટોન બને છે અને જે કેલ્શિયમ ઓક્ઝેલેટના હોય છે એને તોડવાનું કામ કરે છે અને યુરિનને આલ્કલાઇન બનાવવાનું કામ કરે છે. અને એના લીધે નાના નાના સ્ટોન ફ્લશ આઉટ થઈ જાય છે અને વારંવાર કિડની સ્ટોન બનવાની પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. એટલે જો તમને મિત્રો કિડની સ્ટોનની સમસ્યા છે અથવા તમારા કિડનીમાં વારંવાર સ્ટોન બનતા હોય તો તમે લીંબુ પાણી એ તમારા માટે જોરદાર ઇફેક્ટિવ છે. મિત્રો, લીંબુ પાણીનો 3જા નંબરના ફાયદાની વાત કરું ને તો એ આપણી સ્કિન હેલ્થને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. મિત્રો, જ્યારે આપણે લીંબુ પાણી પીએ છીએ ત્યારે આપણા શરીરમાં કોલેજનનું મિત્રો પ્રોડક્શન વધી જાય છે. અને મિત્રો, આ કોલેજન એક પ્રકારનું કનેક્ટિવ ટિશ્યુ છે જે આપણી સ્કિનને ટાઈટ રાખવાનું કામ કરે છે અને સ્કિનની ટોન બનાવી રાખવાનું કામ કરે છે. અને આના લીધે રિંકલ્સની સમસ્યા ઘણી બધી ઓછી થઈ જાય છે અને આપણે યુવાન દેખાવા લાગીએ છીએ. મતલબ કે આપણે આપણી ઉંમર કરતાં યુવાન આપણે દેખાવા લાગીએ છીએ. એટલે મિત્રો, લીંબુ પાણી આપણી સ્કિનને ટાઈટ રાખે છે, શાઇની રાખે છે અને આપણી સ્કિનને હેલ્ધી પણ રાખે છે. મિત્રો, 4થા નંબરના ફાયદાની વાત કરું તો એ સપોર્ટ વેઇટ લોસ. મિત્રો, ઘણા બધા લોકો જે લીંબુ પાણીનો ઉપયોગ કરે છે વેઇટ લોસ માટે જ કરતા હોય છે. મિત્રો,
સંશોધનોએ એવું સાબિત કરી નાખ્યું છે કે લીંબુ પાણીમાં પોલિફિનોલ્સ નામની એન્ટીઓક્સિડન્ટ ઘણી બધી માત્રામાં હોય છે અને આ પોલિફિનોલ્સ બોડીમાં ફેટ એક્યુમ્યુલેશનને ઓછું કરવાનું કામ કરે છે અને એના લીધે વજન ઘટાડવાનું કામ કરે છે. અને લીંબુ ફેટ એન્ટાગોનિસ્ટ હોય છે, મતલબ કે ફેટને જમા થવા દેતું નથી અને ફેટને મોબ્યુલાઇઝ કરવાનું કામ કરે છે. આપણા શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ઇમ્પ્રૂવ કરે છે અને ડાયાબિટીસ મલાઇટસ જેવી બીમારીથી આપણી રક્ષા કરે છે. મિત્રો, 5મા નંબરની વાત કરું તો એ વિટામિન સીનો ભરપૂર સોર્સ કહેવામાં આવે છે અને આ વિટામિન સી આપણા શરીરમાં સેલ ડેમેજને ઓછું કરે છે. સાથે સાથે આપણા શરીરમાંથી જે ફ્રી રેડિકલ એટલે કે જે ખરાબ તત્વો છે એને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો, વિટામિન સી હૃદયની બીમારીઓથી આપણને બચાવવાનું કામ કરે છે અને આપણને હૃદયની બીમારીઓથી પ્રોટેક્ટ કરે છે. વિટામિન સી બ્લીડિંગ પણ ઓછું કરે છે. વિટામિન સી આપણા શરીરની બધી જ લોહીની નસો છે એને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. મિત્રો, છેલ્લો ફાયદાની વાત કરું તો ઇમ્પ્રૂવ ડાયજેશન. લીંબુ પાણી આપણી પાચન શક્તિને મિત્રો મજબૂત કરવાનું કામ કરે છે, કબજિયાતને દૂર કરવાનું કામ કરે છે અને લેક્ઝેટિવનું કામ કરે છે. જો તમે મિત્રો કફની સમસ્યાથી પરેશાન છો તો તમે નવશેકા પાણીમાં લીંબુ નીચોવીને પીવો તો એમાં તમને ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો, આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે લીંબુ આપણા શરીરમાં અગ્નિને પેદા કરવાનું કામ કરે છે અને આ અગ્નિ પાચન શરૂ કરવામાં જરૂરી હોય છે. જે લોકોનું ડાયજેશન વીક હોય, લીવર વીક હોય, જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય, અપચાની સમસ્યા હોય, એવા લોકો જો લીંબુ પાણી પીવે તો એ લોકોને ખૂબ જ ફાયદો થાય છે. હવે મિત્રો, આની સાથે તમે તો લીંબુ પાણી તો તમે રોજ પીવો છો, પણ તમે લીંબુ પાણીની અંદર 1 ચમચી મિત્રો અંદર મધ નાખશો તો મિત્રો સોનામાં સુગંધ ભરી જશે. એટલે મિત્રો, તમારે લીંબુ પાણી તો તમે રોજ પીવો છો, પણ એની અંદર તમારે 1 ચમચી મિત્રો મધ નાખવાની છે. મિત્રો, મધ કેમ નાખવાની છે એની પાછળનું સાયન્સ વિશે વાત કરું તો મિત્રો, મધની અંદર ફિનોલિક એસિડ અને ફ્લેવોનોઇડ્સ એમ 2 પ્રકારના એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણા શરીરમાં પ્રીમેચ્યોર એજિંગ, ટાઈપ 2 ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝ જેવા રોગો થવાનો ખતરો મિત્રો ઘટાડી દે છે. મિત્રો, વાત કરું તો મધ હેલ્પ લોઅર બ્લડ પ્રેશર, આપણા બ્લડ પ્રેશરને મેન્ટેન કરવાનું કામ કરે છે. ઇમ્પ્રૂવ બ્લડ ફ્લેટ લેવલ્સ, રેગ્યુલેટ હાર્ટ બીટ એન્ડ પ્રિવેન્ટ ધ ડેથ ઓફ હેલ્ધી સેલ ઇન અવર બોડી. મિત્રો, મધની વાત કરું તો એની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટી હોય છે. મિત્રો, મધની અંદર એક સબસ્ટન્સ જોવા મળે છે જેનું નામ છે પ્રોપોલિસ. એ શું કરે છે તો એની અંદર એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે, તો આપણા શરીરને ઇન્ફેક્શન એટલે કે રોગોથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, એની અંદર એક બીજી પ્રોપર્ટીની વાત કરું તો એની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. મિત્રો, મધની અંદર ફિનોલિક કન્ટેન્ટ હોય છે ને એ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી માટે જવાબદાર છે. એટલે કે આપણા શરીરની અંદર સોજા આવતા હોય તો એ સોજાને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો, મધની વાત કરું તો મધ માઇટ એક્ટ એઝ અ ઇમ્યુનિટી એન્હાન્સર, આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મિત્રો મધ કામ કરે છે. મિત્રો, મધની બીજી વાત કરું તો ઇટ ઇઝ અ હાર્ટ પ્રોટેક્ટિવ એક્ટિવિટી, આપણા હાર્ટને, આપણા હૃદય જે આપણા શરીરનું મુખ્ય અંગ કહેવામાં આવે છે એને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. મિત્રો, બીજી વાત કરું તો બ્રેઇન પ્રોટેક્ટિવ એક્ટિવિટી, આપણા મગજને એટલે કે બ્રેઇનને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. બીજું કે સ્ટમક પ્રોટેક્ટિવ એક્ટિવિટી, એટલે કે આપણા સ્ટમક એટલે કે આપણા જઠરને મિત્રો પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. અને છેલ્લું કહું તો વુન્ડ હિલિંગ પ્રોપર્ટી, કે આપણે કોઈ પણ ઘા થયો હોય તો એને હિલિંગ કરવાનું કામ કરે છે. એટલે મિત્રો, તમે નવશેકું પાણી હોય 1 ગ્લાસ જેટલું, એમાં તમારે 1 લીંબુ નીચોવી દેવાનું છે અને બને ત્યાં સુધી સવારે ખાલી પેટે જ આનો ઉપયોગ કરજો. મિત્રો, 1 ગ્લાસ નવશેકું પાણીમાં જ લેવાનું છે અને એમાં તમારે 1 લીંબુ નીચોવી દેવાનું છે અને તમારે 1 ચમચી મધ નાખવાનું છે. પણ જે મિત્રોને ડાયાબિટીસ હોય એમને એમના ડૉક્ટરની સલાહ લઈને જ મિત્રો તમારે મધનો ઉપયોગ કરવાનો છે. એટલે કે ડાયાબિટીસ જે લોકોને હોય એ એમના ડૉક્ટરની સલાહ લઈ અને પછી જ આનો ઉપયોગ કરે. બાકી લીંબુ પાણી તો એ પી શકે છે, એમાં એ મધ નાખી શકતા નથી. અને મિત્રો, કોઈ દિવસ ગરમ પાણીની અંદર મધ નાખવાનું નહીં, કારણ કે એનાથી સાઈડ ઇફેક્ટ થાય છે. અને મિત્રો, મધ એને તમારે માત્રામાં એટલે કીધું એટલે 1 ચમચી 1.5 ચમચી લઈ શકો છો. વધારે તમે લો છો તો એનાથી સાઈડ ઇફેક્ટ થાય છે. એનાથી આપણને જે ફાયદો તો થતો નથી પણ એનાથી નુકસાન થવાની પણ શક્યતા રહેલી છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય, સારી વસ્તુ છે, પણ જો તમે એનો માત્રામાં તમે એનો ઉપયોગ કરો છો તો આપણા શરીરને ફાયદો આપે છે. એટલે કે કોઈ પણ સારી વસ્તુ હોય એને જો તમે લિમિટ બહાર ઉપયોગ કરશો તો એ આપણા શરીરને નુકસાન કરે છે. અને મિત્રો, મધ પીધા પછી કોઈ દિવસ ગરમ પાણી કે આપણે પીવું નહીં. અને મિત્રો, કોઈ દિવસ મધને ગરમ કરીને પણ પીવું નહીં, કારણ કે મધને ગરમ કરવાથી એની સાઈડ ઇફેક્ટ થવાના શક્યતા રહેલા છે. એટલે ગરમ પાણીમાં
મધ નહીં નાખવું, મધ ખાધા પછી ગરમ પાણી પણ પીવું નહીં. તો મિત્રો આટલી સાવચેતી રાખજો. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઇક કરજો, શેર કરજો, અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો, પહેલી વાર તમે ચેનલને જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આવા નવા વિડીયો તમારા માટે બનાવતો રહીશ. તો આવજો મિત્રો, બાય બાય.